મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિ દ્વારા કેવી રીતે હિસાબો લખી શકીએ એની વાત કરવા માટે ખાતાઓના પ્રકાર વિશે વાત કરી હતી. અને આ ખાતાઓના પ્રકાર પાડ્યા પછી અથવા ખાતાઓના પ્રકારોને ઓળખ્યા પછી આપણે એ ખાતાઓની અંદર કેવી રીતે એન્ટ્રી કરી શકીશું એની વાત આપણે આજે કરવાના છીએ. ફરીથી એક વખત ગઈકાલે આપણે જે કંઈ પણ વાત કરી હતી એને જરા એક વખત એને રિપીટ કરવી જરૂરી છે, કારણ કે મિત્રો આ એક ખૂબ જ બહુ જેને કહેવાય કે અગત્યનું આખા એકાઉન્ટિંગ સિસ્ટમ માટે સૌથી અગત્યની આ બાબત છે કે ભાઈ કોઈ પણ ખાતાનો પ્રકાર અને એ ખાતાઓના પ્રકાર દ્વારા એ ખાતાઓની અંદર ઉધાર જમાની કેવી રીતે અસર આપવી એને એના નિયમો જે છે તે, એટલે આખું એકાઉન્ટિંગ સિસ્ટમ એ આના ઉપર આધારિત છે. એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે તે આના ઉપર આધારિત છે. તો ત્રણ પ્રકારના ખાતાઓ પાડી શકાય. એક વ્યક્તિગત ખાતાઓ અને પર્સનલ એકાઉન્ટ કહેવાશે. વ્યક્તિગત ખાતાઓ પર્સનલ એકાઉન્ટ કહેવાશે. માલ મિલકત અંગેના ખાતા ગુડ્સ એન્ડ એસેટ્સ એકાઉન્ટ કહેવાશે. અને ત્રીજા ઉપજ ખર્ચ અંગેના ખાતા ઇન્કમ એન્ડ એક્સપેન્સીસના એકાઉન્ટ તરીકે એને ઓળખવામાં આવશે. તો વ્યક્તિગત ખાતાનો નિયમ, વ્યક્તિગત ખાતાનો ઉધાર અને જમાનો નિયમ મિત્રો જે છે તે લાભ લેનારને ઉધારો અને લાભ આપનારને જમા કરો. એ જ રીતે માલ મિલકત ખાતા અંગેનો જે નિયમ છે, માલ મિલકત ખાતા અંગેનો જે નિયમ છે તે માલ અથવા મિલકત આવે તો ઉધારો અને માલ અથવા મિલકત જાય તો એને જમા કરો. અને એ જ રીતે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, માલ અને મિલકત જે છે ઉપજ અને ખર્ચ જે છે એમાં ઉપજ અથવા આવકોને જમા કરો અને ખર્ચ અને નુકસાનને ઉધારો. આ માલ મિલકત ખાતાઓના નિયમોનો પ્રકાર છે. તો અહીંયા જે હું વાત કરતો હતો તમારી સાથે જે વાત કરતો હતો તે સૌથી પહેલા પ્રોસિજર તરીકે તમારે સૌથી પહેલા વાઉચરના આધારે વ્યવહારની ઓળખ કરવાની છે. અને આ વ્યવહારની ઓળખ કરવાની એટલે શું? તો આ વ્યવહારની ઓળખ કરવી એટલે તેમાં સૌથી પહેલા વાઉચરની ઓળખ કરવી. વાઉચર તો તમને ખબર પડી જશે, કાં તો કોઈને પેમેન્ટ આપેલું હશે, કાં તો તમે ખરીદી કરેલી હશે, કાં તો માલ વેચેલો હશે, ખરીદ પરત હશે, વેચાણ પરત હશે, એ તો બધું દાખલા તરીકે તમને ખ્યાલ આવી જશે. પણ આ વ્યવહારની ઓળખ તરીકે તમારે કયા બે ખાતાઓ ઉપર અસર થશે એની ઓળખ કરવી, એટલે તમને એ કયા પ્રકારના ખાતાઓ એની અંદર સમાયેલા છે વાઉચરની અંદર એની ઓળખ કરવી અને વ્યવહારની ઓળખ કરવી એમ કહેવાશે. એની અંદર વ્યક્તિગત ખાતું છે, એની અંદર માલ મિલકત ખાતું છે, અથવા તો એની અંદર ઉપજ ખર્ચ ખાતું, કયા ખાતાનો પ્રકાર એની અંદર સમાવેશ થાય છે એની ઓળખ કરવી. નંબર બે વ્યવહારની ઓળખ કરવી એ પણ એક બહુ અગત્યની બાબત બીજી રીતે એ પણ છે કે એને કેવી રીતે ઓળખી શકાય. તો આ જે વ્યવહાર જે થયો છે તેને ઓળખવા માટે બીજા 2-3 માપદંડો છે, એની હું તમારી સાથે વાત કરીશ. આ વ્યવહાર જે છે એ ધંધાકીય વ્યવહાર, આ બહુ અગત્યનું છે મિત્રો. આ ધંધાકીય વ્યવહારને ઓળખવા માટેનું એક તમને અહીંયા કોઠો બનાવીને આપેલો છે. આ કોઠાની અંદર જે છે તે આ ધંધાકીય વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક સૌથી પહેલા એ નક્કી કરવામાં આવે છે. આ ધંધાકીય વ્યવહાર સૌથી પહેલા શું નક્કી કરવામાં આવે છે? આર્થિક છે કે બિન આર્થિક એ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ એ આર્થિક વ્યવહાર જો હોય તો એ વ્યવહાર રોકડ છે કે ઉધાર એ નક્કી કરવામાં આવે છે. અને જો બિન આર્થિક વ્યવહાર હોય તો એના માટે હિસાબો લખાતા નથી. બહુ સિમ્પલ છે, લાઉડ એન્ડ ક્લિયર. બિન આર્થિક વ્યવહારો માટે હિસાબો લખવામાં આવતા નથી. શેના માટે હિસાબો લખવામાં આવે છે? આર્થિક વ્યવહારો માટે જ હિસાબો લખવામાં આવે છે. અને બીજો પ્રકાર થશે, જો આર્થિક વ્યવહાર હોય તો એ પછી તમારે બીજું વિચારવું પડે, રોકડ છે કે ઉધાર. આ વ્યવહાર રોકડ છે કે ઉધાર એ તમને ખબર પડવી જોઈએ. અને ત્રીજું, જો વ્યવહાર ઉધાર હોય તો એની એન્ટ્રી કેવી રીતે થાય, વ્યવહાર રોકડ હોય તો કેવી રીતે એન્ટ્રી થાય, અને ઉધારે નથી ને જમાય નથી, ઉધારે નથી અને રોકડે નથી, તો અન્ય કઈ રીતે એન્ટ્રી કરવી પડે, અન્ય કઈ રીતે એની એન્ટ્રી થાય, એની અંદર કયા ખાતાઓનો સમાવેશ કરવાનો છે એ તમને સમજ હોવી જોઈએ. તો
એ તમે જ્યારે કહેવાય કે વ્યવહારોની ઓળખ કરી, વ્યવહારની ઓળખ કરી કહેવાય, અને વ્યવહારના આધારે ખાતાઓનું વર્ગીકરણ કર્યું એમ કહેવાય. ખાતાઓનું વર્ગીકરણ કર્યું એમ કહેવાય. તો બિન આર્થિક વ્યવહાર માટે ચોપડા ઉપર કોઈ જ નોંધ થશે નહીં. આર્થિક વ્યવહારોની નોંધ ધંધાની અંદર કરવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ આર્થિક વ્યવહારો. આર્થિક વ્યવહારો જે છે એ બે રીતના હોઈ શકે. બે અગત્યની બાબતો એની અંદર જોવામાં આવે. આર્થિક વ્યવહારોમાં તમે માલ કે મિલકતની સામે રોકડની અથવા તો ચેકની ચૂકવણી કરી હોય. રોકડ, અહીંયા રોકડ શબ્દ વાપરવામાં આવે છે ત્યારે હંમેશા ધ્યાન રાખો કે કોઈક ને કોઈક જગ્યાએ બેંક એકાઉન્ટમાંથી ચેક પણ આપવામાં આવેલો હોય. જો ચેકનો વ્યવહાર પણ રોકડ કહેવાશે, રોકડ વ્યવહાર કહેવાશે. હા, ચેકથી તમે પૈસા ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર, કેશ ટ્રાન્ઝેક્શન થશે. તમે રોકડા પૈસા ચૂકવ્યા હોય તો પણ એને રોકડ વ્યવહાર કહેવાશે. તમે ઓવરડ્રાફ્ટ આપ્યો તો પણ એ તમારો રોકડ વ્યવહાર જ કહેવામાં આવશે. કારણ કે રોકડ ચૂકવો કે બેંક દ્વારા તમે ચૂકવો, આ બંને વસ્તુ એક જ થાય છે. અચ્છા, માલ કે મિલકત અથવા સેવાની સામે રોકડની ચૂકવણી કરવામાં આવી હોય. અહીંયા હું રોકડની ચૂકવણી ફરીથી એક વખત કહું છું. રોકડની ચૂકવણી શબ્દનો ઉપયોગ કરું છું ત્યારે તમારે ત્રણ વસ્તુ એની અંદર ધ્યાનમાં આપવી જોઈએ. કાં તો તમે ચેક આપ્યો હોય, કાં તો ઓવરડ્રાફ્ટ આપ્યો હોય, સોરી બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય, અને કાં તો તમે રોકડા આપ્યા હોય. એ ત્રણ વસ્તુનો સમાવેશ અહીંયા થાય છે. એટલે માલ કે સેવાની સામે રોકડની લેવડ દેવડ થઈ હોય, આ બધા જ વ્યવહારો જે છે તે રોકડ વ્યવહારની કેટેગરીની અંદર આવશે. રોકડની કેટેગરીની અંદર આવશે. કેશ ટ્રાન્ઝેક્શન આ બધાને કહેવામાં આવશે. એટલે માલ સાથેના રોકડ વ્યવહારો. હવે જ્યારે વ્યવહારો રોકડ વ્યવહાર આવે ત્યારે બરોબર ધ્યાન આપવાનું. બે ખાતાઓ પૈકી એક ખાતું તો રોકડ ખાતું હશે ને હશે જ, કાં તો બેંક ખાતું હશે ને હશે જ, કાં તો ચેક એટલે બેંક ખાતું એટલે કાં તો તમે ચેક આપેલો હશે. એટલે બરોબર ધ્યાન આપો. અહીંયા આપણે લખતા જઈએ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન જ્યારે થાય કોઈ પણ આર્થિક વ્યવહાર થશે તો એની અંદર બે પક્ષકારો તો હશે ને હશે જ. બે પક્ષકારો. આર્થિક વ્યવહાર, અને આર્થિક વ્યવહાર પાછો કેવો? તો આર્થિક વ્યવહાર બે પ્રકારના હોય, કે રોકડ અને ઉધાર. એક કેશ ટ્રાન્ઝેક્શન. કેશ ટ્રાન્ઝેક્શન, એક ટ્રાન્ઝેક્શન કેશ અને
એટલે આપણે એને રોકડ વ્યવહાર કહીશું. રોકડ વ્યવહાર કહીશું. અને બીજો જે વ્યવહાર કહેવાશે એને ઉધાર વ્યવહાર કહેવાશે. હવે આ જો વ્યવહાર જો રોકડ હોય, જો વ્યવહાર જો રોકડ હોય તો એની અંદર હંમેશા બે પક્ષકારો હશે ને હશે. કાં તો પહેલો પક્ષકાર જે છે એ કાં તો રોકડ હશે રોકડા હશે, અથવા તો બીજો પક્ષકાર જે છે અથવા તો એક પક્ષકાર જે છે એ બેંક હશે. તો પક્ષકાર બીજો કોણ હોય, કાં તો બીજો પક્ષકાર કોણ હોય? અત્યારે ઉધાર જમાની વાત નથી કરતા, બરોબર? ધ્યાન આપજો મિત્રો. બે પક્ષકારો કયા હશે એની વાત કરું છું, એક આપણે અને સામે. તો આપણા વતી કોણ કામ કરે છે? કાં તો રોકડા કામ કરતા હશે, તો સામેના વતી કોણ હોય? કાં તો માલ હોય, કાં તો કોઈ સામે વ્યક્તિ હોય, કાં તો માલ હોય, કાં તો વ્યક્તિ હોય, કાં તો સેવા હોય. રોકડ જે વ્યવહારો જે થાય, આર્થિક વ્યવહારો, એની અંદર બે પક્ષકારો હશે. એની અંદર કાં તો રોકડ હોય, કાં તો માલ હોય, કાં તો સેવા હોય, કાં તો મિલકત હોય. કાં તો મિલકત હોય. હવે આ બંને પક્ષકારોના આધારે તમારે ઉધાર જમાનો નિયમ તૈયાર કરીને એના અંગેની આમનોંધ લખવી પડે. આ બંને પક્ષકારોના આધારે ઉધાર જમાનો નિયમ તમારે નક્કી કરવો પડે અને એના આધારે તમારે નોંધ લખવી પડે. નંબર 2, વ્યવહાર ઉધાર હોય ત્યારે. વ્યવહાર ઉધાર હોય ત્યારે એક પક્ષકાર તરીકે તો હંમેશા માલ, મિલકત, સેવા કે વ્યક્તિ હોઈ શકે. પણ અહીંયા વ્યવહાર ઉધાર છે એટલે રોકડા આપતા નથી, ચેક પણ આપતા નથી, તો આપણે કોને સામે યાદ રાખવો પડે? તો અહીંયા વ્યક્તિને યાદ રાખવો પડશે. અને એટલા માટે અહીંયા ઉધાર વ્યવહારની અંદર એક પક્ષકાર સામેની પાર્ટી કહેવાશે. એક પક્ષકાર સામેની પાર્ટી એટલે કે વ્યક્તિ કહેવાશે. અને બીજા પક્ષકાર તરીકે કાં તો માલ હોય, કાં તો વ્યક્તિ હોય, કાં તો સેવા હોય અને કાં તો મિલકત હોય. માલ હોય, કાં તો સેવા હોય, કાં તો વ્યક્તિ હોય, કાં તો મિલકત હોય. એટલે હંમેશા મિત્રો યાદ રાખો, બે પક્ષકારો ઉધાર વ્યવહાર હોય કે રોકડ વ્યવહાર હોય, એની અંદર બે પક્ષકારો તો હશે ને હશે જ. રોકડ વ્યવહારની અંદર એક પક્ષકાર તરીકે કાં તો બેંક હશે ને કાં તો રોકડ હશે, અને બીજા પક્ષકાર તરીકે કાં તો માલ હશે, વ્યક્તિ હશે, સેવા હશે. અને ઉધાર વ્યવહારની અંદર જે છે તે કાં તો વ્યક્તિ જ હશે એક પક્ષકાર તરીકે, અને બીજા પક્ષકાર તરીકે કાં તો માલ હશે, વ્યક્તિ હશે, સેવા હશે અને મિલકત હશે. તો હવે ઉધાર જમાના નિયમોની વાત કરીએ. અહીંયા દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ જે આપવામાં આવેલા છે અને જરા સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ મિલકત અને રોકડના વ્યવહારો. નાણાં ચૂકવીને મિલકત ખરીદવામાં આવી, નાણાં ચૂકવાઈ ગયા, મિલકત ખરીદી લીધી, માલ મિલકત આપણી થઈ ગઈ, વાત ભૂલી ગયા, ખતમ. બરોબર છે? એ રીતે કોઈ મિલકત વેચી અને તમે લઈ લીધા પૈસા, તો પૈસા આપણી પાસે આવી ગયા છે. આપણે હવે એ વસ્તુની જરૂર નથી. આપણે એ યાદ રાખવાની જરૂર નથી કે આપણે પૈસા કોને આપ્યા હતા અને શું કર્યું હતું. આપણે તો ફક્ત ને ફક્ત પૈસા આવી ગયા, માલ અથવા મિલકત વેચી દીધી, વાત ખતમ થઈ ગઈ. એટલે મિલકત અને રોકડ વ્યવહારોની અંદર સામેવાળા પક્ષકારને હંમેશા ભૂલી જવામાં આવે છે. સેવા અંગેના વ્યવહારો, એની અંદર કર્મચારીને પગારના 12,000 ચૂકવ્યા, 9,000 દલાલીના મળ્યા, આવકે થઈ અને જાવક પણ થઈ શકે. માલ સાથેના રોકડ વ્યવહારો, નાણાં બદલામાં માલ ખરીદવામાં આવે અથવા નાણાંના બદલામાં માલના વેચાણના નાણાં તમને પ્રાપ્ત થાય.
ચેકથી પણ નાણાં મળે એને પણ રોકડ વ્યવહાર કહેવામાં આવશે. ઉધાર ઉપર, શાખ ઉપર વ્યવહારો કરવામાં આવે. અહીંયા આગળ માલ વ્યક્તિની શાખ ઉપર ઉધાર કહેવામાં આવે એટલે વ્યક્તિને યાદ રાખવો જરૂરી છે. રમણભાઈ પાસેથી માલ ખરીદ્યો, માલ આપણી પાસે આવી ગયો, બરોબર, પણ આપણે પૈસા કોને આપવા પડશે? રમણભાઈને. હજી આપણે પૈસા આપ્યા નથી. જ્યાં સુધી પૈસા નથી આપ્યા ત્યાં સુધી કોને યાદ રાખવા પડશે? રમણભાઈને. રમણભાઈ પૈસા જેવા આપી દીધા, રમણભાઈને ભૂલી જાઓ, પૈસાને જ યાદ રાખો. રમણભાઈને ભૂલી જાઓ, પૈસાને યાદ રાખો. તો આ જે છે તે ઉધાર વ્યવહારો અને બાહ્ય વ્યવહારો, આંતરિક વ્યવહારો અને બાહ્ય વ્યવહારોની અંદર જે છે એ ટ્રાન્ઝેક્શન કાં તો ઇન્ટરનલ હશે, બિન રોકડ પણ હોઈ શકે, રોકડ પણ હોઈ શકે, વ્યક્તિગત પણ હોઈ શકે, બધી રીતે ટ્રાન્ઝેક્શન હોઈ શકે. તો અહીંયા વાઉચર્સ જે છે એ ઉદાહરણ તરીકે કેવા વાઉચર્સ તમને દેખાશે એને હું અહીંયા જરા તમારી સામે વાઉચર્સ ઉપરથી આપણે એન્ટ્રી કરવાની છે અને એટલા માટે વાઉચર્સ કેવા હોય એને જરા આપણે જોવા માટેનો પ્રયત્ન કરવો પડે. કારણ કે વાઉચરના આધારે તમે જેને કહેવાય કે તો અહીંયા આગળ તમને વાઉચર્સ ખોલીને બતાવવાનો પ્રયત્ન કરું છું. એકાઉન્ટિંગ વાઉચર્સ. હું અત્યારે ટેલીની વાત નથી કરતો મિત્રો, હું અત્યારે ટેલીની વાત કરતો નથી, હું ફક્ત અને ફક્ત વાઉચર્સની વાત કરું છું. જો આ વાઉચર છે, આ વાઉચર છે, એમાં તારીખ લખેલી હોય. હું અહીંયા તમને ઇમેજ સેવ કરીને બતાવવા પ્રયત્ન કરીશ.
સારું. જુદા જુદા હું તમને જે કહેતો હતો તેમ જુદા જુદા પ્રકારના વાઉચર્સના આધારે વ્યક્તિ કેવી રીતે ખબર પડી શકે તમને, કેવી રીતે તમે ઓળખી શકો કે આ વ્યવહાર કયા પ્રકારનો વ્યવહાર છે, અને એ હું તમને હવે અત્યારે બતાવવા જઈ રહ્યો છું. ઉદાહરણ તરીકે અહીંયા કેટલાક સેલ્સ વાઉચર્સ, પરચેઝ વાઉચર્સ, ક્રેડિટ વાઉચર્સ, ટેક્સ ઇનવોઇસ, સેલરીના અને એના બધાના અહીંયા હું તમને એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું.
સપોઝ કે તમે અહીંયા જુઓ છો તે પ્રમાણે ચાલો અહીંયા તમે જે જોઈ શકો છો તે પ્રમાણે આ એક પ્રકારનું સેલ્સ ઇનવોઇસ છે. આ પ્રકારનું એક સેમ્પલ સેલ ઇનવોઇસ છે. હવે બરોબર સમજો કે જ્યારે તમે કોઈ વ્યક્તિને માલ વેચ્યો હશે ત્યારે તમે એને બિલ આપ્યું હશે અને એ બિલની કોપી તમારી પાસે હશે. એટલે તમારી જે બિલ બુક છે એના ઉપરથી તમારે બધી જ નોંધો જે છે તે વેચાણ અંગેની નોંધો તમારા ટેલીની અંદર કરવી પડે. બિલ બુક ઉપરથી તમારા કયા પ્રકારના વાઉચર્સની એન્ટ્રી થાય? બિલ બુક ઉપરથી સેલ્સ વાઉચર્સની એન્ટ્રી થાય. બિલ બુક ઉપરથી શેની એન્ટ્રી થાય? સેલ્સ વાઉચર્સની એન્ટ્રી થાય. એવી રીતે તમે જેની પાસેથી માલ ખરીદ્યો હશે તેના બધા બિલો પણ તમારી પાસે પડ્યા હશે. તમારી પાસે શું પડ્યું હશે? બિલ્સ પડેલા હશે. કોના? તમે જેની પાસેથી જે પાર્ટી પાસેથી માલ ખરીદ્યો હશે તે દરેકે દરેક પાર્ટીના માલના બિલ્સ તમારી પાસેથી પડ્યા હશે. એના ઉપરથી તમારે પરચેસ વાઉચર્સની એન્ટ્રી કરવી પડે. ટેલીની અંદર પરચેસ વાઉચરની એન્ટ્રી શેના ઉપરથી થઈ શકે? પરચેસ વાઉચરની ટેક્સ ઇનવોઇસ. અચ્છા, આ એક પ્રકારનું ટેક્સ ઇનવોઇસ છે. હું તમને જે વાત કરું છું આ જુદી વસ્તુ છે. યસ, આ એક પ્રકારનું બિલ છે. આ એક પ્રકારનું શું છે? બિલ છે. બિલ છે. શેનું બિલ છે? તો ટ્રાન્સપોર્ટનું બિલ છે. ટ્રાવેલ તમે કરી છે એનું બિલ છે. તો કઈ કંપનીને તમે પૈસા ચૂકવેલા હશે? ફ્લાય અવે ટ્રાવેલને પૈસા ચૂકવેલા હશે. તમે તમારા કોઈક ધંધાના માલિકે ટ્રાવેલ કરવા માટે જે વિમાનની ટિકિટ બુક કરાવેલી હશે એને પૈસા ચૂકવેલા હશે તો એનું આ બિલ છે. તો એનું આ બિલ છે. ટ્રાવેલ ઇનવોઇસ છે. આ ડેબિટ વાઉચર છે. ઉધાર એન્ટ્રી છે. ડેબિટ વાઉચર. આ સામેવાળી કંપનીનું નામ લખેલું હશે. amount paid to the sales manager as traveling allowance for 1 day for visiting Tezu branch on 20/12/2017 1000 રૂપિયા ચૂકવેલા છે. ડેબિટ વાઉચર એટલે તમે તમારી કંપનીમાં કોઈ મેનેજર છે એને સેલ્સ મેનેજર છે એને તમે પૈસા ચૂકવેલા છે. તો તમે હિસાબ કોના માટે લખો છો? મિસિસ સ્ટોરા એન્ડ કંપની માટે હિસાબ તમે લખો છો અને તમારી કંપનીના મેનેજરે કોઈ જગ્યાએ ટ્રાવેલ કરી છે આ એનું વાઉચર છે. ડેબિટ વાઉચર ઉધાર એમને પૈસા આપી દીધા છે વાઉચર. આ ક્રેડિટ વાઉચર છે. આ તમારી કંપનીનું નામ હશે ક્રેડિટ, કોઈ ક્રેડિટ વાઉચર છે એને ટોટલ આપેલું છે અને એ વાઉચરનો નંબર હશે. આ ક્રેડિટ વાઉચરનું ટેમ્પલેટ છે. ક્રેડિટ વાઉચરનું ટેમ્પલેટ છે. આ કેશ વાઉચર છે. આ કેશ આપ્યા અંગેનો પુરાવો રજૂ કરે છે. રોકડ તમે કઈ વ્યક્તિને કયા હેતુ માટે આપેલી છે, પેઇડ ટુ કયા હેતુ માટે અને પેઇડ દ્વારા કોના દ્વારા ચૂકવવામાં આવી એ પણ આ વાઉચરની અંદર લખેલું તમને મળશે. તમારી તારીખ લખેલી છે, તમારા એમાઉન્ટ લખેલી છે અને આ કેશ વાઉચરનો નંબર લખેલો છે. સપોઝ કે આ જીએસ લોજિસ્ટિક્સનું આ એક બિલ છે તમારી પાસે. એની અંદર કોના માટેનું બિલ છે, અહીંયા કઈ કઈ વસ્તુઓ કઈ કઈ એમાઉન્ટ તમે કેટલો જીએસટી ચૂકવ્યો ને બધું જ આની અંદર આખી નોંધ આ બિલની અંદર કરેલી છે અને એના દ્વારા તમારે ટેલીની અંદર કયા પ્રકારના વાઉચરની એન્ટ્રી કરવાની એ તમને સમજ હોવી જોઈએ. એ જ રીતે આ ડેબિટ વાઉચર ઉધાર વાઉચર છે. તમે કોઈ વ્યક્તિને પૈસા આપ્યા હોય, એકદમ ઉચ્ચક પૈસા આપ્યા હોય તો આ ઉધાર વાઉચર દ્વારા તમને ખબર પડી જશે. આ ઉધાર વાઉચર છે, ડેબિટ વાઉચર છે. આ પણ ડેબિટ વાઉચર છે. પેમેન્ટ વાઉચર છે. કોઈને હાથ ઉપર રોકડ તમે આપી હોય તો પેટી કેશ વાઉચર કહેવાય.
આ ટેક્સ ઇનવોઇસ છે, આ જે છે તે ટેક્સ ઇનવોઇસ છે. નેશનલ એન્ટરપ્રાઇઝ એટલે તમે બાયર આનંદ ટ્રેડર્સ જેને તમે માલ વેચ્યો છે સામેવાળી વ્યક્તિ, અને એનો આ ટેક્સ ઇનવોઇસ નો નંબર છે. અને અહીંયા તમારે 9% જીએસટી તમારા માલ ઉપર કાપેલો છે. એ જીએસટી ની વાત નથી, જીએસટી ની વાત ને આપણે બધું કરીશું ત્યારે આપણે જીએસટી ની વાત કરીશું ત્યારે. પણ અત્યારે હાલ આ ઇનવોઇસ નો નંબર છે, આ તારીખ છે, કેવી રીતે પેમેન્ટ કર્યું છે, રોકડેથી પેમેન્ટ કર્યું છે, વસ્તુ શું કરી છે. ડેલ પર્સનલ કોમ્પ્યુટર ખરીદેલું છે. કોની પાસેથી? આનંદ ટ્રેડર પાસેથી. HP પેવેલિયન નું એક કોમ્પ્યુટર ખરીદ્યું છે, બે કોમ્પ્યુટર ખરીદ્યા. આ બંનેની કિંમત 6,24,000 થઈ. અને એની અંદર બંનેનો ટેક્સ આટલો ભર્યો તમે, અને ટોટલ તમારું જે બિલ છે તે 7,37,405 રૂપિયા થયું. અને એની અંદર આટલો જીએસટી ભર્યો, સીજીએસટી ભર્યો. ટોટલ 18% તમે જીએસટી તમે ભરેલો છે. તો ડુપ્લિકેટ ફોર ટ્રાન્સપોર્ટર, આ ટ્રાન્સપોર્ટરને એક આપવામાં આવે, કારણ કે ટ્રાન્સપોર્ટર વસ્તુ લઈને આવે તો તમારી પાસે ટ્રાન્સપોર્ટર શું લઈને આવ્યો છે એનો પણ એક પ્રકારનો આધાર પુરાવો જોઈએ, તો એને ટેક્સ ઇનવોઇસ કહેવાય. આ ટેક્સ ઇનવોઇસ છે. પેટી કેશ નું વાઉચર છે આ. અચ્છા, એ રીતે ઓકે ફાઇન. અહીંયા પણ આ બધા વાઉચર્સ બતાવવાનું. તો આ મેં તમને વાઉચર્સ નું એક્ઝામ્પલ આપ્યું. આના આધારે એ નક્કી થઈ શકે, આના આધારે કઈ બે વ્યક્તિઓ પાસે અથવા કયા બે પક્ષકારો પાસેથી તમારા ટ્રાન્ઝેક્શન ની અંદર સંકળાયેલા છે તેના અંગેની સમજ તમને પ્રાપ્ત થાય. કયા બે ટ્રાન્ઝેક્શન તેના અંગેની સમજ પ્રાપ્ત થાય. હવે એ તમને સમજાઈ ગયું કે આ બે પક્ષકારો છે. ચલો, કયા બે પક્ષકારો છે એની સમજ આવી ગઈ. તો કયા પક્ષકાર ખાતે ઉધાર થશે ને કયા પક્ષકાર ખાતે જમા થશે એના અંગેની સમજ આપણે ઊભી કરવી પડે. તો એના માટે ઉદાહરણ તરીકે તમારી પાસે એક અહીંયા હું એક આર્થિક વ્યવહાર આવા હું અત્યારે હાલ જે લખું છું એ ફક્ત ને ફક્ત એક ઉદાહરણ માટે છે. એવા આર્થિક વ્યવહારો ક્યાંય ધંધામાં તમે કોઈ જગ્યાએ ખરેખર નામું લખવા જશો તો તમને કોઈ જગ્યાએ આવા લખેલા સ્વરૂપના આર્થિક વ્યવહારો પ્રાપ્ત થશે નહીં. એના માટે તમારે કાં તો બિલ જોવું પડે, કાં તો પરચેસ બિલ જોવું પડે, સેલ્સ બિલ જોવું પડે, કાં તો તમારે પેટી કેશ વાઉચર જોવું પડે, પેમેન્ટ વાઉચર જોવું પડે, તમારે કાં તો ઇનવોઇસ જોવા પડે. આ બધા જ જે છે તે એના ઉપરથી તમને વ્યવહાર ખબર પડશે. પણ અત્યારે ઉદાહરણ માટે હું અહીંયા એક વ્યવહાર લખું છું. ઉદાહરણ તરીકે અહીંયા હું એમ લખું કે મેસર્સ સંજીવ ટ્રેડર્સ પાસેથી $3,500 નો માલ ચેક આપી ખરીદ્યો. તો આ એક પ્રકારનો રોકડ વ્યવહાર છે. શું આપ્યું તમે ભાઈ? શું આપ્યું? ચેક આપ્યો. અને શું લીધું? માલ લીધો. તો હવે આમાં બે પક્ષકારો, કયા કયા બે પક્ષકારો? એક પક્ષકાર તમારો ચેક. ચેક એટલે શું? ચેક તમારો એક પક્ષકાર છે. ચેક તમારો પક્ષકાર છે. ચેક શેનો હશે? તો ચેક જે છે તે બેંકનો હશે. એટલે એક પક્ષકાર તમારો થયો બેંક, અને બીજો પક્ષકાર કોણ થયો? બીજો પક્ષકાર થયો જો સંજીવ ટ્રેડર ને ભૂલી જવાનો, કારણ કે આપણે તો એને પૈસા આપી દીધા, વાત ગઈ. પૈસા આપી દીધા એટલે વાત ગઈ. પણ શું આપણને શું પ્રાપ્ત થયું? તો અહીંયા આપણને માલ પ્રાપ્ત થયો. તો બે ખાતા થયા, બે પક્ષકારો થયા, એક માલ. પણ આ માલ કેવો છે? આપણે ખરીદ્યો છે, એટલે અહીંયા કયો માલ કહેવાશે? અને ખરીદ માલ એમ કહેવાશે. ખરીદ માલ એમ કહેવાશે. તો બે પક્ષકાર થયા, એક બેંક અને માલ ખરીદ્યો. તો હવે આ ખરીદ માલ જે છે કેવા પ્રકારનું ખાતું થયું? ખરીદ માલ કેવા પ્રકારનું ખાતું થયું? તો માલ મિલકત પ્રકારનું ખાતું થયું. માલ મિલકત પ્રકારનું ખાતું થયું. અને આ જે છે તે કેવા પ્રકારનું ખાતું થયું ભાઈ? આ જે છે બેંક ખાતું, એ પણ તમારું એક પ્રકારનું માલ મિલકત
પ્રકારનું ખાતું થયું. માલ મિલકત પ્રકારનું ખાતું થયું. બંને ખાતા માલ મિલકત પ્રકારના થયા. તો હવે માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ મિલકત ખાતાનો નિયમ એમ કહે છે, માલ મિલકત આવે તો ઉધાર ને માલ મિલકત જાય તો જમા. એટલે હવે તમે જુઓ અહીંયા માલ મિલકત શું આવ્યું? ખરીદી માલ આવ્યો એટલે ખરીદ માલ ખાતે ઉધાર, એવી નોંધ થશે. આવે તે ઉધાર, જાય તે જમા, એવો માલ મિલકત ખાતાનો નિયમ છે. તો અહીંયા તમારે ખરીદ ખાતે ઉધાર એવું લખવું પડે અને જમા કોના ખાતે લખવું પડે? ભાઈ આ હું જે તમને બતાવું છું ને એ ખરેખર જ્યારે કહેવાય કે સાચું ફોર્મેટ નથી. આ હું ફક્ત તમારી સમજ માટે આ લખું છું. ધીસ ઇઝ નોટ ધ ફોર્મેટ. કોના ખાતે જમા કરવું પડે? માલ અને મિલકત. બેંક ગઈ છે, ચેક તમે આપ્યો છે, બેંક તમારી ઓછી થઈ છે, એટલા માટે તમારે લખવું પડે બેંક ખાતે. હવે આ કઈ બેંક છે? જો એની ડિટેલ હોય, તમારી પાસે 3-4 એકાઉન્ટ હોય તો કઈ બેંકનો ચેક આપ્યો એ પણ લખી શકાય. સપોઝ કે અહીંયા SBI બેંક ખાતે, બેંક ખાતે, બેંક ખાતે જમા, ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર, એસબીઆઈ બેંક ખાતે જમા, કારણ કે તમે ચેક આપ્યો છે, તમારી પાસે માલ તમારી પાસે આવે છે, માલ તમારી પાસે આવે છે. ઓકે, એ જ રીતે દાખલા તરીકે તમે રોકડેથી માલ વેચ્યો, તો માલ વેચ્યો છે એટલા માટે વેચાણ માલ ખાતું આવશે. માલ જશે તો અહીંયા આગળ આપણે એવું એક્ઝામ્પલ લઈએ. ચલો એવું એક્ઝામ્પલ પણ લઈએ. દાખલા તરીકે મરુત ટ્રેડર્સ ને $5,000 નો માલ વેચ્યો. મરુત ટ્રેડર્સ ને 5,000 નો માલ વેચ્યો. તેણે 5,000 નો ચેક આપ્યો. જો મરુત ટ્રેડર્સે 5,000 નો માલ વેચ્યો હશે તો બે પ્રકારના ખાતા આની અંદર ઉદ્ભવશે, બે પક્ષકારો આની અંદર ઉદ્ભવશે. નંબર 1, પક્ષકાર નંબર 1 ચેક છે એટલે ફરી પાછો ચેક. એણે કઈ બેંકનો ચેક આપ્યો છે એની સાથે આપણને કોઈ નિસ્બત નથી, કારણ કે આપણે આ ચેક જે છે આપણે એસબીઆઈ ખાતામાં જમા કરાવવાના છીએ, એસબીઆઈ ના ખાતામાં જમા કરાવવાના છે. એટલે અહીંયા એક પક્ષકાર આવશે બેંક ખાતું, અને બીજો પક્ષકાર કોણ આવશે? માલ વેચે છે એટલે વેચાણ માલ ખાતું. બીજો પક્ષકાર કોણ આવશે? એક પક્ષકાર આવશે બેંક ખાતું અને બીજો પક્ષકાર આવશે વેચાણ માલ ખાતું. તો આની અંદર હવે માલ વેચ્યો છે એટલે માલ ગયો છે. માલ શું થયું છે? ગયો છે. એટલે આ પણ માલ મિલકત ખાતાનો નિયમ છે. આ પણ ખાતું વેચાણ માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? જાય તે જમા. માલ મિલકત ખાતાનો પ્રકાર છે આ. માલ જાય તે જમા. તો તમારે આને શું કરવું પડશે? જમા કરવું પડશે. તો અહીંયા વેચાણ ખાતે જમા એમ લખવું પડે. તો ઉધાર કેમ? બેંક રોકડ તમારી પાસે આવી છે તો બેંક ખાતાઓ એમ ફરીથી એક વખત માલ મિલકત ખાતાનો પ્રકાર છે, અને માલ મિલકત ખાતાનો નિયમ એમ કહે છે આવે તે ઉધાર. એટલે તમારી પાસે રોકડ આવી છે
અથવા તો ચેક તમારી પાસે આવ્યો છે એટલે તમારે એને ત્યાં લખવું પડશે, તમારે એને ત્યાં લખવું પડશે એસબીઆઈ બેંક ખાતે ઉધાર. એસબીઆઈ બેંક ખાતે જમા નહીં આવે, ઉધાર એમ લખાશે, ઉધાર આવશે, બેંક ખાતે ઉધાર આવશે. કારણ કે ચેક તમને મળે છે, ચેક તમને મળ્યો, પ્રાપ્ત થયો, આવે તે ઉધાર, જાય તે જમા. હવે આ જ વ્યવહારોની નોંધ જો મારે ઉધાર તરીકે કરવાની હોય તો જુઓ અહીંયા ઉધાર તરીકે કરવાની હોય તો અહીંયા મારે કોને યાદ રાખવું, બરોબર ધ્યાન આપજો, મરુડ ટ્રેડર્સ અને બંનેની નોંધ જો મારે ઉધાર તરીકે કરવાની હોય તો બરોબર ધ્યાન આપજો, તો પક્ષકાર બદલાઈ જશે. અહીંયા જો ખરીદી અને વેચાણ તો એમનું એમ જ રહેશે, માલ ખરીદ્યો છે એટલે એ બાબત તો એમની એમ જ રહેશે, બરોબર સમજો. આ જે છે તે ઉધાર, આ વ્યવહારને હું ઉધાર તરીકે હું નોંધ કરું છું. આ વ્યવહારની નોંધ હું કેવી રીતે કરું છું મિત્રો? ઉધાર વ્યવહાર તરીકે આની નોંધ કરું છું. એને જરા બરાબર તમારે સમજવું જોઈએ. ઉધાર વ્યવહાર તરીકે નોંધ કરેલી. આ નોંધ કેવી રીતે કરેલી છે મેં? આ નોંધ મેં રોકડ વ્યવહાર તરીકે કરેલી છે. તો અહીંયા આગળ એવું નહીં લખેલું હોય તો તમને અહીંયા સંજીવ ટ્રેડર્સ પાસેથી 35,000 નો માલ ખરીદ્યો એવું જ લખેલું હશે. ચેક આપ્યો કે બેક આપ્યો કશું લખેલું હશે નહીં. એ રીતે અહીંયા 5 વેચ્યો એવું જ લખેલું હશે, ચેક આપ્યો એવું લખેલું હશે નહીં. કારણ કે આ વ્યવહાર જે છે એની અંદર હંમેશા એક પક્ષકાર તરીકે વ્યક્તિ છે. એક પક્ષકાર તરીકે કોણ છે? તો અહીંયા મેસર્સ સંજીવ ટ્રેડર્સ છે. સંજીવ ટ્રેડર્સ છે. આ સંજીવ ટ્રેડર્સ નું ખાતું કેવું ખાતું કહેવાશે? વ્યક્તિગત ખાતું. સંજીવ ટ્રેડર્સ નું ખાતું કેવું કહેવાશે? વ્યક્તિગત ખાતું. વ્યક્તિગત ખાતાનો નિયમ શું કહે છે? વ્યક્તિગત ખાતાનો નિયમ કહે છે લાભ લેનારને ઉધારો, લાભ આપનારને જમા કરો. લાભ લેનારને ઉધારો, લાભ આપનારને જમા કરો. હવે તમે અહીંયા આગળ સંજીવ ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો છે. માલ ખરીદ્યો એટલે શું કર્યું ભાઈ? તમે પૈસા આપ્યા વગર માલ ખરીદ્યો એટલે તમે લાભ લેવા વાળા થયા. સંજીવ ટ્રેડર્સ પાસેથી તમે લાભ લીધો તો અહીંયા શું કરવું પડે? લાભ આપનાર ખાતે જમા કરો. કોણે તમને લાભ આપ્યો? લાભ કોણે આપ્યો? સંજીવ ટ્રેડર્સે આપ્યો. તમે લાભ લેનાર થયા અને આપનાર કોણ થયું? સંજીવ ટ્રેડર્સ થયો. એટલે લાભ આપનારને એટલે તમારે કોના ખાતે જમા કરવું પડે? અહીંયા આગળ સંજીવ ટ્રેડર્સ ખાતે જમા. સંજીવ ટ્રેડર્સ ખાતે જમા કરવું પડે. એવી જ રીતે મરુડ ટ્રેડર્સને 5,000 નો માલ વેચ્યો. મરુડ ટ્રેડર્સને 5,000 નો માલ વેચ્યો એટલે એક પક્ષકાર તરીકે તો વેચાણ ખાતું આવશે જ. તો બીજા પક્ષકાર તરીકે કોણ આવે? બીજા પક્ષકાર તરીકે જે આવે તે મરુડ ટ્રેડર્સ આવે. હવે વિચારો, મરુડ ટ્રેડર્સ લાભ લેનાર થયા કે આપનાર થયા? મરુડ ટ્રેડર્સ ને તમે લાભ આપ્યો કહેવાય. તમે મરુડ ટ્રેડર્સ ને લાભ આપ્યો કહેવાય. એટલે મરુડ ટ્રેડર્સ જે છે તે લાભ લેનાર થયા. અને એટલા માટે મરુડ ટ્રેડર્સ ખાતે ઉધાર, લાભ લેનાર ખાતે ઉધારો. વ્યક્તિગત ખાતાનો નિયમ એમ કે છે લાભ લેનાર ખાતે ઉધારો. તો તમારે અહીંયા આગળ લખવું પડે મરુડ ટ્રેડર્સ ખાતે ઉધાર. મરુડ ટ્રેડર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે એને આ રીતે વિચારી શકાય. ઉધાર અને જમા એમ બંને બાજુની નોંધો એની અંદર આવે. તો હવે એની આમનોંધ લખવી હોય તો કેવી રીતે લખાય? મારે આ જે ટ્રાન્ઝેક્શન થયું એની આમનોંધ લખવી પડે. અને વાઉચર્સ કહેવાય. એ વાઉચર્સની આમનોંધ લખવામાં આવે. આમનોંધ લખવી હોય તો એના માટે બહુ સરસ મજાનું ફોર્મેટ બનાવીને આપેલું છે. એને લેજર્સ કહેવામાં આવે છે. એને લેજર કહેવાય. LEDGER લેજર કહેવામાં આવે. અને આ લેજરનું ફોર્મેટ જે છે એ હું તમને અહીંયા બતાવું છું. એ 10મા ધોરણની 11મા ધોરણની આ જે બુક છે એની અંદર તમને આમનોંધ લખવા માટેનું લેજર્સ પાડીને આપેલું છે. અહીંયા હું બતાવું તમને.
આમનોંધ કહેવામાં આવે અને જર્નલ વાઉચર કહેવામાં આવે, લેજર કહેવામાં આવે. આ આમનોંધ લખવા માટેનું ફોર્મેટ છે. આમનોંધ લખવાનો ચોપડો આવી રીતનો હોય. આમનોંધ લખવાનો ચોપડો જે છે તે આવી રીતનો હોય કે ભાઈ પહેલા એમાં તારીખ લખેલી હોય, વિગત હોય, ખાતાવહી પાન નંબર હોય, ઉધાર અને જમા, આટલી વિગતો એની અંદર લખેલી હોય. તો આપણે આવું એક અહીંયા આગળ કોઠો બનાવીએ તો કેટલા કોલમ્સ છે? 1 2 3 4 5. 1 2 3 4 5 કોલમ્સ છે આપણી પાસે. તો અહીંયા કોઠો બનાવીએ આપણે. સૌથી પહેલા તારીખ, વિગત, તારીખ, વિગત, ખાપા, ઉધારો, ખાતાવહી પાન નંબર, ઉધાર, અને અહીંયા જમા. આ કોલમ વધારાનું કાઢી નાખીએ. અને એક મિનિટ કરતા મિત્રો ઓછો સમય છે. આ લેક્ચર પૂરું કરીને તરત પાછળ ફરીથી ચાલુ કરું છું. એટલે આ રેકોર્ડ થઈ જાય એટલે તરત ફરીથી ચાલુ કરું છું.